પાટીદાર આગેવાન કે પટેલના જ્ઞાતિના નેતાઓ પર પ્રહાર, નામ લીધા વિના કે પટેલે આગેવાનોને આડે હાથ લીધા। સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પર પ્રહાર, એક નહીં પણ દરેક જિલ્લામાં ખોડલધામનું નિર્માણ થાય, એક જ વ્યક્તિ પાસે ટ્રસ્ટનો કારભાર હોવા સામે વિરોધ। સરદાર ધામના નામે સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। વ્યક્તિગત સ્વાર્થમાં આગેવાન સમાજને બીજા માર્ગે લઈ જાય, સમાજ અને સંસ્થાઓની દલાલી કરતા તત્વોને દૂર કરવાની માંગ કરી। ખરા આગેવાનોએ શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરવું જોઈએ, આરોગ્ય કાર્ડના નામે મોટું કરપ્શન ચાલતું હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો। આ તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે। એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ। તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી। 2 લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ।